મહાદેવ મહાદેવ, હું વેદપુત્રી ખુશી. આજે આપણે જાણવાનું છે ભગવાન વિષ્ણુના 10 અવતાર, જેમાંથી 9 અવતાર થઈ ચૂક્યા છે અને એક અવતાર બાકી છે. કલ્કી અવતાર છે ને, તે બાકી છે. ભગવાન વિષ્ણુના 10 અવતાર કયા કયા છે તે ટૂંકમાં જાણી લઈએ. તેમાં પહેલો અવતાર આવે છે મત્સ્ય અવતાર, બીજો આવે છે કુર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર, ત્રીજો આવે છે વરાહ અવતાર, ચોથો છે નરસિંહ અવતાર, પાંચમો છે વામન અવતાર, છઠ્ઠો છે પરશુરામ, સાતમો છે શ્રી રામ, આઠમો છે શ્રી કૃષ્ણ, નવમો છે બુદ્ધ અને 10મો છે કલ્કી, જે કળિયુગનો અંત કરવા માટે થવાનો છે. હવે સૌ પ્રથમ આપણે જે મત્સ્ય અવતાર એટલે કે જે માછલીનો અવતાર છે તેના વિશે જાણીએ. ભગવાન વિષ્ણુને માછલીનો અવતાર, મત્સ્ય અવતાર શું કામ ધારણ કરવો પડ્યો અને એની પાછળ શું કથા છે તેને સવિસ્તર આજે આપણે સમજીએ. શ્રીમદ ભાગવત પુરાણમાં પણ આની કથા વર્ણવાઈ છે. ભગવાન વિષ્ણુના બધા અવતારો છે તે ભાગવત પુરાણમાં સવિસ્તર આપેલા છે. તેની કથાઓ તેમાં વર્ણન કરવામાં આવી છે. તેમાંથી આપણે જાણીએ તો એક વખતની વાત છે. સત્યવ્રત રાજા એટલે મનુ, જેને આપણે ઓળખીએ છીએ, તે નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં એક માછલી આવે છે. માછલી વિનંતી કરીને કહે છે કે મને બચાવો, નકર આ મોટી માછલીઓ મને ખાઈ જશે. એટલે રાજા છે ને એને દયા આવે છે. એટલા માટે એ માછલીને પોતાના કમંડલમાં લઈને એ પાછા પોતાના ઘરે આવી જાય છે. હવે આ જે માછલી છે ને તે ધીમે ધીમે મોટી થતી જાય છે. એટલે રાજા છે તે કમંડળમાંથી એને ઘડામાં મૂકે છે, તો ઘડામાં પણ નથી સમાતી. દિવસે ને દિવસે પોતાનું કદ વધારતી જાય છે. હવે ઘડામાંથી તે તળાવમાં મૂકે છે, તળાવમાંથી તે નદીમાં મૂકે છે, છતાં માછલી નદીમાં પણ નથી સમાતી, એટલી મોટી થઈ જાય છે. અને એમાંથી એ રાજા એને સમુદ્રમાં મૂકે છે, અને છતાં પણ એનું કદ એટલું વધતું જાય છે. ત્યારે રાજાને થાય છે કે આ કોઈ સામાન્ય માછલી નથી, આ કોઈ સામાન્ય માછલી નથી, આ કોઈ ઈશ્વરીય અવતાર છે. ત્યારે ભગવાન વિષ્ણુ છે ને તે તેની સામે પ્રગટ થાય છે, દિવ્ય રૂપ પોતાનું દેખાડે છે, દર્શન આપે છે રાજા મનુને અને કહે છે કે થોડાક સમયમાં મહાપ્રલય આવવાનો છે, જેમાં આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે. એટલા માટે ભગવાન રાજાને આદેશ આપે છે કે એક મોટી બધી નૌકા તૈયાર કરો, જેમાં ઋષિઓ, ઔષધિઓ અને જીવસૃષ્ટિને લગતી જે તમામ વસ્તુ છે ને તે તમામ વસ્તુ એમાં મૂકી દો. કોઈ ઝાડના બીજ છે, ઔષધિઓ છે, આ તમામ વસ્તુ, આપણા વેદો છે, આ તમામ વસ્તુ એક જગ્યાએ ભેગી કરી લ્યો. થોડોક સમય જાય છે અને મહાપ્રલય શરૂ થાય છે. ખૂબ ભારે વરસાદ આવે છે અને એટલા ભારે વરસાદમાં આખી પૃથ્વી પાણીમાં ડૂબી જાય છે. એ સમયે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતાર રૂપમાં પ્રગટ થાય છે અને એ જે નૌકા છે ને એને પોતાના સિંગ સાથે બાંધીને સમુદ્રમાં તેને સુરક્ષિત રીતે માર્ગદર્શન આપે છે. અને આ દરમિયાન રાજા સત્યવ્રત અને ઋષિમુનિઓ ભગવાનની ભક્તિ અને ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન વિષ્ણુ છે તે મત્સ્ય અવતારે તે નૌકાનું રક્ષણ કરે છે અને તેની અંદર રહેલા તમામ ઋષિઓ અને રાજાનું રક્ષણ કરે છે. તેની સાથે સાથે તે વેદોનું પણ રક્ષણ કરે છે. પ્રલય જે દિવસે આવ્યો, પ્રલય દરમિયાન એક અસુર, હયગ્રીવ નામનો અસુર, તેમને વેદોને ચોરી લીધા હતા. ભગવાન વિષ્ણુ છે તે મત્સ્ય અવતારે અસુરોનો સંહાર કરે છે અને વેદોને પાછા મેળવીને બ્રહ્માજીને આપે છે. હવે આ મત્સ્ય અવતાર છે તેનું મહત્ત્વ શું છે? મત્સ્ય અવતારનું મહત્ત્વ આપણને શીખવે છે કે ભગવાન ભક્તોની હંમેશા રક્ષા કરે છે. પ્રલય પછી નવી સૃષ્ટિની શરૂઆત થાય છે. જ્ઞાન, વેદોનું ખૂબ જરૂર પડે છે પૃથ્વી ઉપર. એટલા માટે ભગવાન તેને જે બચાવે છે તેને ફરીવાર પૃથ્વી ઉપર વેદો છે તેને મોકલે છે. એટલે આવી રીતે ભગવાન વિષ્ણુ છે તેનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર, માછલીનું રૂપ, એ ભગવાન વિષ્ણુ લે છે પૃથ્વીને બચાવવા માટે. તો આજે આપણે જોયું ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર
ભાગવત કથા અનુસાર આ છે. ભાગવત પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર છે. આના પછીના વિડીયોમાં આપણે જાણીશું ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કુર્મ અવતાર, એટલે કે કાચબાનો અવતાર ભગવાન વિષ્ણુને શું કામ લેવો પડ્યો હતો. વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને મહાદેવ હરની કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બાકી બોલો મહાદેવ મહાદેવ.